તમામને સમાન હક હોવા જોઈએ, તમામનું મેરિટ સમાન હોવું જોઈએ, અનામત કાઢી નાખવી જોઈએ, આવું કહેનારો વર્ગ મોટો છે. પરંતુ હકીકત એ છે કે આજે પણ દલિત ઠેરનો ઠેર છે. જે ઉનાના સમઢિયાળા ગામમાં દલિતોને ઢોર માર મારવાનો કિસ્સો હજુ તો તાજો છે, ત્યાં એક બીજો દલિત પરિવાર જે ગીર સોમનાથના આંકોલાલી ગામનો છે, જેમણે પોતે દલિત હોવાના કારણે પોતાનું ગામ, જમીન, મકાન બધું જ છોડીને હિજરત કરીને ઉના શહેરમાં જવું પડ્યું. વર્ષો થયા છતાં હજુ પણ તેઓ હિજરતી જીવન ગાળી રહ્યા છે. તારીખ 13 સપ્ટેમ્બર 2012 એક યુવાનને દલિત હોવાની સજા એવી મળી કે તેને તેના જ મકાનમાં સળગાવી દેવામાં આવ્યો. તેનું મોત થયું અને તે બાદ 15 આરોપીઓ જેલમાં સબળી પણ રહ્યા છે. પણ હા, હજુ આ દલિત પરિવારને ન્યાય નથી મળ્યો. 15 આરોપીઓ ભલે જેલમાં ગયા, પણ ગામના લોકોના ભયથી તેમણે ગામમાં તેમનું સઘળું છોડીને ઉના શહેરમાં જવું પડ્યું. આ પરિવારે પોલીસ, સરકાર તમામ પાસેથી મદદ માંગી, ઉપવાસ કર્યા, આત્મવિલોપનની ચીમકી આપી. પરિણામે આવ્યું કે આત્મવિલોપનની ચીમકીના આરોપસર તેમની અટક કરવામાં આવી. આજે ઘટનાના 4 વર્ષ બાદ પણ ન્યાયની આશાએ આ પરિવારના 14 સભ્યો હાલ આ મરણાંત ઉપવાસ પર છે, જેમાં બાળકો પણ છે અને મહિલાઓ પણ. અમે અનેક વખત સરકારને લેખિત મૌખિક ખૂબ જ રજૂઆત કરી, અમે ઉપવાસ આંદોલન કર્યા, અમે આત્મવિલોપનની સુધી પૂકી ગયા, પછી અમારી ધરપકડ કરવામાં આવી, પણ હજી સુધી કંઈ પણ કામગીરી સરકાર તરફથી હજી સુધી કંઈ પણ કરવામાં નથી આવે. એટલે હવે અમે અમારી માંગ એવી છે કે અમને હિજરત પણ સરકારે જાહેર કર્યા, એનું પણ એક વર્ષ દિવસ થઈ ગયું, એના નિયમ હેઠળ પણ હજી સુધી કંઈ પણ કામગીરી કરવામાં નથી આવી. એટલે કે અમારા છોકરાનું શિક્ષણ બગડે, અમારા પરિવારનું જીવન બગડે, અમારી પાસે ખાવા લાયક જે જમી હતી, અમારી સરકારની જે જમી અમારા ગામમાં 15 વીઘા હતી, તેનીથી અમે અમારું ભરણ પોષણ કરતા હતા, એ અમારી 4 વર્ષથી એ પણ અમારી પાસે છે નહીં. જમીન આપવાનો સરકારનો આદેશ, ફાઇલોમાં ધરબાઈ ગયો સરકારી આદેશ. સરકારે પીડિત દલિત પરિવારને દેલવાડા ગામે 2 પ્લોટ તેમજ 5 એકર જેટલી ખેતીની જમીન આપવાનો તંત્રને આદેશ આપ્યો હતો. પણ 4 વર્ષ વીત્યા હોવા છતાં સરકારનો આદેશ સરકારી ફાઇલોમાં જ પડ્યો છે. બસ આ જ ન્યાય મેળવવા દલિત પરિવારે આ મરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. પરિવાર આજીવિકા રળવા માટે હેરાન થઈ રહ્યો છે, પણ તંત્ર તરફથી તેમને આશ્વાસન સિવાય કંઈ જ મળતું નથી. પીડિત પરિવારને નૈતિક ટેકો આપવા ઉનાનો દલિત સમાજ પણ ઉમટી પડ્યો છે. અને અમારી માંગણીઓ એવી છે, જે આ આકોલવાડીના પરિવાર પીડિત પરિવારની માંગણીઓ એવી છે કે એમને તાત્કાલિક જમીન ફાળવણી કરવામાં આવે. કારણ કે જે આકોલાડી ગામમાં 18 વીઘા જે એમની જમીન હતી, પાણીના કૂવાવાળી જે જમીન હતી, એ સરકારે પોતે કબજો લઈ લીધો છે. તો આ લોકો કોઈ સરકાર પાસેથી નવેસરથી જમીન નથી માંગતા, એ તો પોતાનો હક માગે છે કે જે જમીન આકોલાડીમાં એ લોકોએ જે સરકારે કબજે લીધી છે તો એના બદલામાં નવી જમીન આપે, સાથે સાથે એમને પ્લોટ આપે રહેવા માટેનું, એમને પોલીસ સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે એ લોકો હજી પણ અહીંયા ડરે છે. રાજ્ય સરકારે આંકોલાલી ગામે દલિત પરિવારની ખેતીની જમીન પોતાના કબજામાં લઈ લીધી છે, પણ સામે પરિવારને ખેતીની જમીન અને રહેવા માટે પ્લોટની ફાળવણી કરાઈ નથી. સ્થાનિક તંત્ર હજુ સરકારને દરખાસ્તો મોકલવાના જ આંટાફેરા કરી રહ્યું છે. પરિવારના 6 બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તેની તો કોઈને ચિંતા જ નથી. 5 એકર ને 33 ગુઠા જમીન એમને ખાસ કિસ્સા તરીકે ખેતી માટે ફાળવવાનો હુકમ કરવામાં આવેલો છે, અને એનો હવે કલેક્ટરશ્રી જે મૂળ ઓરિજિનલ ફાઇલ સરકારમાંથી આવે એ વિગતવાર હુકમ એને કરી દેશે, અને હુકમ આવે એમને જે જમીનનો કબજો અત્યારે સોંપી આપવામાં આવશે. 4 વર્ષથી એક દલિત પરિવારને ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે. શું આ છે સૌનો સાથ સૌનો વિકાસ? શું દલિતો સૌમાં નથી આવતા? હિજરત કરી ગયેલા બાળકોનું શું થશે તેની કોઈને કલ્પના પણ છે? યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ.